આવું અહીંયા આપણે ઉદાહરણ છે લઈ શકીએ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર કોઈ પણ એક્ઝામ્સ છે અહીંયા આપીએ છીએ, બરાબર. તો આપણે જો એમાં પાસ થઈ જઈએ, મેરિટમાં નામ આવી જાય, બરાબર, અને કોલ લેટર ભગવાન કરે અને બધાને આવી જાય, તો છે આપણે હેલારે ચડીએ, બરાબર. અહીંયા જોઈએ આગળ રિઝલ્ટ આવવાનું હોય, બરાબર. તો છે જો આપણે એક્ઝામ છે સારી ગઈ હોય, બરાબર, તો આપણે તલપાપડ થઈએ, બાકી તો માનતા કરતા હોઈએ કે રિઝલ્ટ ન આવે તો સારું. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે જે અહીંયા રૂઢિપ્રયોગ છે શીખવાના છીએ. આગળના વિડીયોની અંદર આપણે ગુજરાતીની જે કંઈ સિરીઝ છે, બરાબર, આની અંદર જે આપણે વ્યાકરણના અલગ અલગ ઘણા બધા ટોપિક છે શીખી લીધેલા છે, પણ આજે છે આપણે શબ્દ ભંડોળની અંદર આપણે જે રૂઢિપ્રયોગ છે શીખવાનો છે. તમને અને મને બંનેને ખબર છે, બરાબર, કે આપણે શબ્દ ભંડોળ છે એ ટૂંકમાં છે એ બહુ જ મોટું છે, બરાબર. આ છે નથી તમે વ્યવસ્થિત રીતે ક્લિયર કરી શકવાના કે નથી હું કરાવી શકવાની, બરાબર, પણ આપણાથી જેટલું થાય છે ને એટલે સુધી છે આપણે લડી લેશું, બરાબર. એટલા માટે છે આજે આપણે રૂઢિપ્રયોગ છે શીખશું. અહીંયા છે આપણે 2 પાર્ટ પાડશું, બરાબર. પહેલા પાર્ટમાં 50 અને બીજા પાર્ટમાં 50. આવી રીતે આપણે 100 રૂઢિપ્રયોગ કેવા તો કે જે કંઈ એક્ઝામ્સની અંદર પૂછાઈ ગયેલા છે અથવા તો જે પૂછાઈ શકે છે, બરાબર, આવા રૂઢિપ્રયોગ છે અહીંયા આપણે શીખવાના છે, બરાબર. પહેલાં તો છે રૂઢિપ્રયોગ એટલે શું થાય તો કે જે કંઈ આપણે કોઈ પણ રૂઢિપ્રયોગ છે એક પ્રકારનો શબ્દ જ નથી, પણ એ શું છે તો કે પહેલેથી જે હાલતો આવે છે ને એવો છે એક ભંડોળ છે, બરાબર. આ જે રૂઢિપ્રયોગ છે પહેલેથી છે હાયલો આવે છે અને પછી છે સ્થિર થઈ ગયેલું છે, બરાબર. કોઈ પણ કહેવત ટાઈપ હોય છે. અહીંયા જોઈએ અહીંયાથી ને હવે જોઈએ તો આપણને પહેલી છે કે પહેલો જે રૂઢિપ્રયોગ છે આપેલો છે તો કયો છે તો કે ઓથ હોવી, બરાબર. ઓથ હોવી એટલે શું થાય તો કે સધિયારો હોવો, બરાબર. હવે અહીંયા જોઈએ તો ફાળ પડવી એટલે શું થશે તો કે ધ્રાસકો પડવો, બરાબર. ઘણી વખત છે આપણે કોઈ પણ જંગલ વિસ્તારમાં જો આપણે રહીએ છીએ, બરાબર, ઉદાહરણ ગીરનું આપું તમને તો કે ભાઈ કોઈ પણ નાનું બાળક છે, બરાબર, તો એ સિંહને છે જોઈ જાય જંગલની અંદર તો છે એ શું થાય તો કે ફાળ પડી જાય, બરાબર, બી જાય છે બાળક. આપણે ઘણી વખત છે કહેતા હોય કે એને ફાળ પડી ગઈ, બરાબર. આ છે શું છે તો કે એક પ્રકારની ફાળ પડવી એટલે કે ધ્રાસકો પડવો. હવે અહીંયા આગળ જોઈએ તો હાથ મસ્તક પર હોવા. હવે હાથ મસ્તક પર હોવા એટલે શું થાય તો કે કૃપા કે મહેરબાની હોવી. અહીંયા કૃપયા નહીં આવે પણ કૃપા આવશે. કૃપા કે મહેરબાની હોવી. અહીંયા હાથ મસ્તક પર હોવા એટલે આપણે ઉદાહરણ લઈએ તો આપણે સરકાર બાબતે લઈએ તો આપણે ઘણી વખત છે કહેતા હોય કે આ એમએલએનો હાથ તો છે ને મારા ઉપર છે, બરાબર. આગળ જોઈએ તો મચક ન આપવી એટલે કે તાબે ન થવું, બરાબર. ત્યાર પછીનું જોઈએ તો ચડવું, અડવું લાગવું, બરાબર, એટલે કે સારું ન લાગવું. ઘણી વખત છે અમુક શબ્દો છે આપણને સારા ન લાગતા હોય તો આપણે એમ કહીએ કડવું લાગ્યું, બરાબર. હવે અહીંયા જોઈએ તો મહોર લાગી જવી, બરાબર. ત્યાર પછી જોઈએ તો કે પ્રમાણિત કરવું. મહોર લાગવી એટલે શું થાય તો કે પ્રમાણિત કરવું, બરાબર. કોઈ પણ આપણે ભણવાની અંદર જ આપણે જોઈએ તો કોઈ પણ સંશોધન કર્યું હોય, બરાબર, સંશોધનકાર હોય તો એની છે પેટર્ન લઈ, બરાબર, પ્રમાણિત કરાવે. આ છે શું છે તો કે મહોર લાગવી કે ભાઈ આ છે આ વ્યક્તિની જ શોધખોળ છે, બરાબર. આગળ જોઈએ તો ઓગાળી નાખવું. ઓગાળી નાખવું એટલે તો કે દૂર કરી નાખવું. હવે આપણે કોઈ પણ વસ્તુ છે એ ઓગાળીએ છીએ, બરાબર, તો એ છે દૂર થઈ જાય છે એટલે છે અહીંયા ઓગાળવું એવો મતલબ નથી લેવાનો પણ એનો મતલબ છે શું થશે તો કે દૂર કરી નાખવું. હવે અહીંયા જોઈએ તો આરો ન હોવો. હવે અહીંયા જોઈએ તો કોઈ ઉપાય ન હોવો. આપણે છે ઘણી વખત કહેતા હોઈએ ને કે કામ કર્યા સિવાય આરો છે જ નહીં, બરાબર. આ છે એ છે કે ભાઈ કોઈ પણ કામ છે કરવું જ પડે એમ છે, એનો ન કરવાનો છે કોઈ પણ ઉપાય છે નહીં. આગળ જોઈએ તો નવનીત તારવવું એટલે કે સારાંશ કાઢવો, બરાબર. આપણે ચેપ્ટરની અંદરથી છે કોઈ પણ વાતનો છે સારાંશ કાઢતા હોઈએ છીએ. આ છે શું છે તો કે નવનીત તારવવું. અહીંયા જોઈએ તો ઓશાણ ન રહેવું. ઓશાણ ન રહેવું એટલે તો કે યાદ ન રહેવું. આપણે કોઈ પણ વસ્તુ છે મોંઘામૂલી વસ્તુ છે જો આપણે ક્યાંય પણ મૂકી દઈએ છીએ ને અને જો પછી આપણને યાદ નથી રહેતું તો આપણે શું ઘણી વખત છે કહેતા હોય કે ભાઈ મને તો ઓહાણે નહોતું, બરાબર. ત્યાર પછી જોઈએ તો કળ વળવી એટલે કે નિરાત કે રાહત થવી. ઘણી વખત છે આપણે કહેતા હોઈએ કે ભાઈ હવે છે મને કળ વળશે, બરાબર, એટલે કે નિરાત કે રાહત થશે, બરાબર. હવે અહીંયા જોઈએ તો હેલારે ચડવું એટલે કે અતિ ઉત્સાહમાં આવું. અહીંયા આપણે ઉદાહરણ છે લઈ શકીએ
કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર કોઈ પણ એક્ઝામ્સ છે અહીંયા આપીએ છીએ, બરાબર, તો આપણે જો એમાં પાસ થઈ જઈએ, મેરિટમાં નામ આવી જાય, બરાબર, અને કોલ લેટર ભગવાન કરે અને બધાને આવી જાય, તો છે આપણે હેલારે ચડીએ, બરાબર. અહીંયા જોઈએ આગળ. હવે અહીંયા જોઈએ તો ચાનક ચડાવવી એટલે તો કે ઉત્સાહમાં આવી જવું, બરાબર, ઉત્સાહ છે એમાં આવી જવું એટલે શું થાય તો કે ચાનક ચડાવવી. ત્યાર પછી અહીંયા જોઈએ તો ભીત ભૂલવી એટલે તો કે ભારે મોટી ભૂલ થવી, બરાબર. હવે અહીંયા આગળ જોઈએ તો મોં ફાટી જવું એટલે કે નવાઈ પામવી. મોં ફાટી જવું એટલે કોઈ એવું નથી કીધું કે ભાઈ કોઈ પડ્યું મોં ફાટી ગયું, એ નથી. અહીંયા શું છે તો કે નવાઈ પામવી. ઘણી વખત છે આપણે આશ્ચર્યજનક થતા હોય તો આપણું મોં છે ફાટ્યું રહી જાય, આ હાવ, બરાબર, આ છે નવાઈ પામવી છે. આગળ જોઈએ તો ઉકરાટા ઉપડવા એટલે તો કે નવી ઈચ્છાઓ થવી, બરાબર. આપણે ઘણી વખત છે આપણે ઘરે છે જીદ કરતા હોય કોઈ પણ, બરાબર, તો આ એક શું છે તો કે ઉકરાટા ઉપડવા. આપણે ઘણી વખત છે આપણા મમ્મી છે કહેતા હોય કે આને તો નવા ઉકરાટા છે ઉપડે છે, બરાબર. આ શું છે તો કે નવી ઈચ્છાઓ થવી, બરાબર. હવે અહીંયા જોઈએ તો તલપાપડ થવું એટલે કે અધીરા થઈ જવું. રિઝલ્ટ આવવાનું હોય, બરાબર, તો છે જો આપણે એક્ઝામ છે સારી ગઈ હોય, બરાબર, તો આપણે તલપાપડ થઈએ, બાકી તો માનતા કરતા હોઈએ કે રિઝલ્ટ ન આવે તો સારું, બરાબર. આગળ જોઈએ તો કાન માંડવા એટલે કે ધ્યાનથી સાંભળવું. કોઈ પણ બાબત છે આપણે અમુક આઈએમપી બાબત હોય તો આપણે ધ્યાનથી સાંભળીએ, કે જેમ તમે છે મારો વિડીયો છે અત્યારે ધ્યાનથી સાંભળો છો, બરાબર. હવે અહીંયા જોઈએ તો ઘાયે ઘા જવું એટલે કે ઝડપથી જવું, બરાબર. ત્યાર પછી અહીંયા જોઈએ તો લોહી ઝંપવું એટલે કે મનને રાહત થવી. ત્યાર પછી અહીંયા જોઈએ તો ચસ્કો લાગવો એટલે કે ટેવને આધીન થવું. ઘણાને છે ડેઈલી પાણીપુરી ખાવાની ટેવ હોય, તો આ શું છે તો કે એક પ્રકારનો ચસ્કો છે, ટેવને આધીન થવું, બરાબર. અહીંયા જોઈએ તો આત્મા ડંખવો એટલે તો કે મનમાં ખૂબ દુઃખ થવું, બરાબર. ઘણી વખત છે અમુક બાબતોનું છે આપણે બહાર છે કહેતા ન હોય પણ છે મનમાં દુઃખ થતું હોય, તો આ એ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો લાગણીના પૂર ઉમટવા. અહીંયા જોઈએ તો એનો અર્થ શું થશે તો કે પુષ્કળ લાગણી થવી. અહીંયા છે લાગણીઓ છે ખૂબ જ હોય છે, ઇમોશન્સ હોય છે, બરાબર. અહીંયા જોઈએ તો ફજેતી થવી એટલે કે બદનામી થવી. સારા કામ ન કર્યા હોય ને ત્યારે છે આ વસ્તુ થાય. આગળ જોઈએ તો હવે અહીંયા આપણને 25મો આવે છે કાન મરડી નાખવો. કાન મરડી નાખવો એટલે તો કે ભૂલની પ્રતીતિ કરાવવી. આપણને છે આપણે કોઈ પણ ભૂલ કરીએ છીએ તો આપણા મમ્મી છે આપણને ખીજાય છે, આપણે ભૂલની છે પ્રતીતિ કરાવે છે, બરાબર. આપણી ભૂલ છે આપણને ટૂંકમાં છે એ બતાવે છે કે નહીં તારી આ ભૂલ છે, બરાબર. અહીંયા જોઈએ તો હળિયો કાઢવી એટલે કે દોડ કરવી. જ્યારે આપણે નાના હોઈએ ને ત્યારે છે આ વસ્તુ કરેલી હોય છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો હૈયું ચીરાઈ જવું એટલે કે ખૂબ દુઃખ થવું. અમુક છે દુઃખની બાબતો હોય તો છે અહીંયા ખૂબ દુઃખ થતું હોય, તો આ છે શું છે તો કે હૈયું ચીરાઈ જવું. ત્યાર પછી અહીંયા જોયું તો અહીંયા છે હૈયું છે કંઈ એમને ચીરાઈને કટકા થઈને નથી પડતું, હો. ત્યાર પછી અહીંયા જોઈએ તો જીવ અકળાઈ જવો એટલે તો કે અત્યંત વ્યગ્ર થઈ જવું. ત્યાર પછી અહીંયા જોઈએ તો પીઠ ફેરવવી એટલે કે અનિચ્છા બતાવવી. હવે આપણે છે ઘણી વખત છે કોઈ પણ ને કંઈ પણ બાબત છે કહેતા હોઈએ ને તો છે અનિચ્છા બતાવ, કહેતો નહીં પણ છે એ ટૂંકમાં એના જે રિએક્શન્સ હોય છે ને આ જે અનિચ્છા બતાવતા હોય એને ઈચ્છા ન હોય એ બાબતમાં. ત્યાર પછી અહીંયા જોઈએ તો જળ મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી. આપણે જે ઘણી વખત કહેતા હોય ને પ્રતિજ્ઞા લેતા હોઈએ કે હવે મારી પરીક્ષા જ્યાં સુધી નહીં જાય ને ત્યાં સુધી હું ફોન નહીં અડું, બરાબર, રમવા માટે. ત્યાર પછી અહીંયા જોઈએ ઉધામા કરવા એટલે કે ખૂબ ધમપછાડા કરવા. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે છે આ ધમપછાડા કરેલા હોય. કોઈ પણ વસ્તુ લેવી હોય મમ્મી અથવા તો પપ્પા ન લઈ દે એટલે છે આપણે શું કરીએ તો કે ધમપછાડા કરીએ, બરાબર. હવે અહીંયા આગળ જોઈએ તો સરસંધાન થવું એટલે કે લક્ષ્ય સાધવું, કે જે તમે અને મેં બંનેએ છે અહીંયા સાધેલું છે. અહીંયા જોઈએ તો જીવ ઉખડી ઉઠવો એટલે તો કે ગુસ્સો ચડવો. ત્યાર પછી અહીંયા જોઈએ તો અમી ચૂસાઈ જવું એટલે તો કે રસકસ છે ચૂસાઈ જવા, હવે સુકાઈ જવા. ત્યાર પછી અહીંયા જોઈએ તો રવડી પડવી એટલે કે રખડી પડવું, બરાબર. ત્યાર પછી અહીંયા જોઈએ તો હૈયામાં મોં છુપાવવો એટલે કે શર્મિંદા બનવું, બરાબર. આ અહીંયા છે આપણે 36 છે પૂરા કર્યા, બરાબર. હવે આગળના જોઈએ તો હવે અહીંયા 37મું આવે છે રાજીના રેડ થવું. રાજીના રેડ થવું એટલે તો કે અતિશય આનંદમાં આવી જવું. અહીંયા છે આપણે રિઝલ્ટનું ઉદાહરણ લઈશું કે જ્યારે આપણે રિઝલ્ટ આવે તો સારું હોય તો છે આપણે રાજીના રેડ થઈ જઈએ, ખૂબ જ છે આનંદમાં આવી જઈએ. અહીંયા જોઈએ તો ગોઠવણ છૂટા
ગોઠણ છે છૂટા થઈ જવા એટલે તો કે હરતું ફરતું થઈ જવું. આગળનું જોઈએ તો જિંદગી મોડી જવી. જિંદગી છે મોડી જવી એટલે કે જીવન છે નીરસ થઈ જવું. ઘણા માણસો હોય ને કે ભાઈ આમ ટૂંકમાં છે એનું જીવન છે નીરસ હોય, એમાં છે ટૂંકમાં કંઈ પણ આપણે કેમ રખડતા હોઈએ, બરાબર, મોજ મજા કરતા હોય, એ છે એના જીવનમાં નથી હોતું, નીરસ હોય છે, શાંતિથી બેસવાવાળું હોય છે. અહીંયા જોઈએ તો જીવન સંકેલી લેવું. જીવન સંકેલી લેવું એટલે તો કે મૃત્યુ પામવું, બરાબર. ઘણી વખત છે કોઈ પણ એક્સપાયર થઈ જાય તો એ શું હોય, અહીંયા છે આપણે શું કહી શકીએ તો કે જીવન સંકેલી લેવું, એટલે જીવન છે એ સંકેલી લીધેલું છે. હવે અહીંયા જોઈએ તો સડક થઈ જવું. સડક થઈ જવું એટલે તો કે ઓચિંતું આઘાતથી મૂઢ થઈ જવું, બરાબર. અમુક આઘાતો છે એ અચાનકથી છે લાગે છે તો અહીંયા છે મૂઢ થઈ જતા હોય છે. હવે અહીંયા જોઈએ તો બે પાંદડે થવું. બે પાંદડે થવું એટલે કે ભાઈ માણસને કે બે પાંદડા નથી ઉગતા, બરાબર. અહીંયા જોઈએ તો આર્થિક સ્થિતિ છે એ કેવી થાય તો કે સારી થતી હોય છે, બરાબર. હવે અહીંયા જોઈએ તો મોઢું ફેરવી લેવું. મોઢું ફેરવી લેવું એટલે તો કે અણગમો છે એ બતાવવું. અહીંયા આ કહેવત છે એ આગળની કહેવત જેવી છે એ થોડી ઘણી લાગે છે. અહીંયા જોઈએ તો પેટ ભરીને ફરવું. પેટ ભરીને ફરવું એટલે તો કે નિશ્ચિત થઈને ફરવું. હવે અહીંયા જોઈએ કંઈ ફરવા બાબતે છે, ફરવામાં છે કંઈ પેટ ભરાઈ ન જાય, બરાબર, પણ છે નિશ્ચિત થઈને ફરવું, શાંતિથી ફરવું, બરાબર. હવે અહીંયા જોઈએ તો જીવ હેઠો બેસવો એટલે કે જીવ કંઈ બહાર નીકળી અને બેસી નહીં જાય, પણ તો કે જીવ મોટો હોવો. અહીંયા છે આપણે છે એક ઉદાહરણ લઈએ ને તો જે અમુક બાબતો છે ને એ કોઈ પણ વ્યક્તિ હોય ને તો એની પાસે કોઈ પણ વસ્તુ હોય છે ને તો એ સામેવાળા વ્યક્તિ કોઈ પણ માગે છે ને તો એને છે જો એનો જીવ મોટો હોય એવું કહે બધા કે જીવ મોટો હોય ને તો એ છે આપશે, બરાબર. પણ એ વસ્તુ જો એનો જીવ છે મોટો નહીં હોય ને તો એ વસ્તુ છે બગડી જશે ને તો પણ છે એ નહીં આપે, બરાબર. આ છે જીવ મોટો હોવો નાનો હોવો ને આવી બાબતો છે મેં પણ સાંભળેલી છે. હવે અહીંયા જોઈએ તો ઘોંસરી ઉપાડવી એટલે તો કે જવાબદારી લેવી, બરાબર. જવાબદારી છે એ આપણે કોઈ પણ વ્યક્તિના હાથે છે એ આગળ મોટા થતા છે આવતી હોય, આ એ છે. ત્યાર પછી જોઈએ તો રસના ઘૂંટ પીવા એટલે કે ખૂબ આનંદ માનવો નહીં આવે પણ માણવો આવશે, બરાબર. અહીંયા આગળ જોઈએ તો સાડી બાર ન રાખવી એટલે કે ઓશિયાળા ન રહેવું, બરાબર. ત્યાર પછી અહીંયા જોઈએ તો હૈયું પીગળવું એટલે કે કરુણા કે દયા અનુભવ. ઘણી વખત છે આપણે કોઈ પણ મોટી ઉંમરના માજી અથવા તો દાદા હોય, બરાબર, તો આને છે આપણે રોડ ઉપર કે અહીંયા છે આપણે જોતા હોઈએ અથવા તો કોઈ પણ રસ્તે રજડતું બાળક છે, બરાબર, ગરીબ બાળક છે તો આપણે આને જોઈએ ને તો આપણને છે દયા આવે, બરાબર, કે આને ભાઈ આપણે કંઈ પણ આપીએ, બરાબર. તો આ એક શું છે તો કે કરુણા છે, દયા છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ઝેર પ્રસરાવવું એટલે તો કે કજિયાને કારણ આપવું, બરાબર. આ બધા છે અહીંયા આપણે રૂઢિપ્રયોગો છે જોયા, બરાબર. અહીંયા છે આપણે 50 સુધી છે પૂરું કરેલું છે. હવે આગળના જે કંઈ રૂઢિપ્રયોગો છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું. તો મળીએ છીએ નેક્સ્ટ પાર્ટની અંદર. થેન્ક યુ.